ना पड़े हाँ શું છે ખબર છે देखो आज हमारे शेफ का ना वो हो गया है क्या हो गया સો હેલો જી ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નાળિયેર ફોડવાના છે. 4 નાળિયેર હતા એમાંથી એક ફોડી નાખ્યું છે કોઈ કે 3 બાકી છે તો એ આપણે ફોડી નાખી. આ શું કર્યું એ હે કેને ભૂત જેવી લાગોરી તને મેં ફોન પકડવા બોલાવી એ નાળિયેર ફૂટશે તારાથી લાગી જશે અરે લાગી જશે વાહ 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 ફૂટી ફૂટી ચલો એમ ના ફોડાય દે અરે એમ ના ફૂટે એ ફૂટી ગયું હજુ માર ફોડ હજુ ફોડ ના ના નીકળી જો પાણી નીકળી વાહ આવડી ગયું તને ઇમેજ કર્યું તું હા ભલે ફોડો ફિટ જીમમાં ગયું તું ને એટલે 3 માંથી 2 તો રાગવી ફોડી નાખે હવે એક બચ્યું આ નહીં દઉં તને હજુ એક વાર આ જો આમ ફોડાય જો છાટા હતો બાર ઢોળાય બધું બારે ઢોળ્યું માં પાણી ટીપું ના આવ્યું તાર બધું બારે ઢોળાઈ ગયું ઊંધું તઈ મગજ મીઠું હોય ને મેં ફોડ્યું નાળિયેર મીઠું હોય ને મેકઅપ કરે જોવો તો ખબર હે બપોર રાખી દઉં તો જો બધા નાળિયેર ફૂટી ગયા છે. બોલો રાધા બાપાની જય. ગાઈસ એક વાત કહું મેં 2 નાળિયેર ફોડ્યા હતા 2 માંથી એક ટીપું જ આ નતું પડ્યું બધું લોટામાં પડ્યું હતું ને ભૈયા નાળિયેર ફોડું બધું ફટવા પડ્યું એક ટીપું અંદર ના ઊંધો યાર આ લોકોની સંખ્યા તો વધતી જ જાય છે. આજે 3 થઈ ગયા પેલા 1 હતા. બોલો ભાગો અહીંયાથી ભાગો ભાગો નહીં બગાડી તો વધતા જશે યાર. તો ગાઈસ આજે મારા અને રાઘવી વચ્ચે લાગવાનું છે એક ચેલેન્જ શાનું લાગવાનું છે અરે પાછળ જા કેમેરામેન હા ચેલેન્જ લાગવાનું છે કે બંને પાસે એક હશે ક્લે કલર અને એ ક્લેથી બનાવવાનું છે કંઈક શું બનાવવાનું છે જે મજા આવે બનાવવાનું છે જેનું સારું બનશે ઓછા ટાઈમમાં એ વિજેતા થશે હો ને બે અહીંયા પાછળ હા કેમેરામેન અમારો ચલો જે રેડ કલર હે ને ઈ બે નો અડધો મને જરૂર નથી રેડ કલર ની અડધો ના મને જરૂર નથી રાઘવી પાસે છે આ બ્લુ કલર અને મારી પાસે છે આ ગ્રીન કલર ઠીક હે ચલો ટાઈમ સ્ટાર્ટ નાવ એ ઉભી રહે ચાલુ તો કરવાનું ભૂલી ગયો 2 મિનિટનો ટાઈમ મળશે ઠીક હે 3 2 1 સ્ટાર્ટ ચલો જલ્દી જલ્દી બનાવો જલ્દી બનાવો. અને ગાઈસ મને તો બનાવવાની જરૂર નથી મારું ઓલરેડી બનેલું જ છે સરપ્રાઈઝ છે. 30 સેકન્ડ થઈ ગઈ જલ્દી 1 મિનિટ થવા આવી જલ્દી હજી 1 મિનિટ છે 1 મિનિટ થઈ ગઈ હવે 1 જ મિનિટ બાકી છે જલ્દી 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 તો ટાઈમ દોડાવો જો 1.5 મિનિટ થઈ ગઈ અડધી મિનિટ બાકી છે 3 2 1 બંધ થઈ ગયું. તો ગાઈસ 2 મિનિટ પૂરી થઈ ગઈ છે ને હવે જોઈએ કે રાઘવી શું બનાવ્યું છે અને મેં શું બનાવ્યું છે. હું કેક બનાવે હતી તે પણ હજી આ ચોટાડીઓ નથી હોતો ટાઈમ તો રાઘવી કેક બનાવતી હતી પણ કેક બની નહીં પેડો બની ગયો બરફી આવી થોડી હોય ગોળ. ચલો જે બી હે મારું બતાવું હવે ચાલુ કર્યું હવે ગાઈસ મેં બનાવ્યું છે આ જો આ શું છે ખબર છે શું છે આ છે ઘાસનું મેદાન આ છે ઘાસનું મેદાન ભાઈ તાજી કટિંગ થી અને ઘાસની તો એકદમ મેદાન ચોખ્ખું થઈ ગયું હોય આપણું બનેલું જ હતું આપણે કઈ બનાવવાની જરૂર જ નથી. રાઘવી ઘણી બધી મહેનત કરી ગોલ કટ કરીને કેક બનાવીને ઘાસનું મેદાન તો એવોર્ડ મને મળે છે મેં સારું કામ કર્યું છે કેને કીધું છે ને ગાઈસ તમને ગેસ કરો કે કેનું સારું હોય મારું સારું હોય જા હજી એક વાર કરી ના હવે ના રમાય એ ચેલેન્જ એક કરી રહ્યા ચાલો તો ગાઈસ આવું તો મેં વિચાર્યું નહોતું કે આવું કરવું પડશે મતલબ કે આજે ને ભાઈ રામધૂન ચાલુ છે બેકગ્રાઉન્ડ
અવાજ આવતો હશે શાયદ થોડો ઘણો. તો અખંડ રામધૂન કરી છે આજે સવારે 9 વાગ્યાથી કરીને રાતના 9 વાગ્યા સુધી, કેમ કે વરસાદ નથી પડતો. પડે છે પણ થોડોક ઘણો, મતલબ કે રાતના આવી થોડોક ઘણો પડીને જતો રહેશે. તો વરસાદ નથી પડતો જેના કારણે રામધૂન કરી છે ઘણા વર્ષો પછી. મને યાદ છે થોડાક વર્ષો પહેલાં હું કર્યું હતું ને ફરી પાછું આજે કરવું પડ્યું છે. તો રામધૂન ચાલુ છે ને આશા છે કે ભગવાન આનાથી રાજી થાય અને વરસાદ પડે, કેમ કે કચ્છમાં ઘણી બધી જરૂર છે વરસાદની. બાકી બધે તો વરસાદ ઘણો બધો પડ્યો છે પણ કચ્છમાં કાંઈ વરસાદ નથી. તો બસ રામધૂનનો અવાજ પહોંચે ભગવાન સુધી અને વરસાદ પડે. અને દુઃખ તો આ મોસમને જોઈને થાય છે. દરરોજે આવો મોસમ થાય છે, દરરોજે વાદળ બંધાય છે પણ વરસાદ નથી પડતો. રાતે આવે છે થોડા ઘણા છાંટા ફગાવીને જતો રહે છે. ખબર નહીં યાર ક્યારે મસ્ત વરસાદ પડશે ને કચ્છના ખેડૂત છે, પશુપાલન કરતા છે માણસો રાજી થશે. અને આજે રાઘવીને આઈસ્ક્રીમ મળી, જો આઈસ્ક્રીમ ખાય. અરે બે આઈસ્ક્રીમ કેમ ખાવ રહી? એક તો મારી નથી હે? હજી 2 પડી એ ના, હજી 3 પડી. તો આઈસ્ક્રીમ પીગળી ગઈ હતી તો હવે વાટકામાં ખાવી પડે રહી. જો અહીંયા કને અમારો વેદુડો રમે. વેદાન બતાવ ને. ક્યાં ગઈ વેદુ? વેદો મામા વેદુ તોડફોડ કરવા લાગી ગઈ. જો આજે 2 દાંત આવી ગયા, પેલા 1 દાંત હતા, હવે દાંત વધી ગયો એક. હી સ્માઈલ કરો, સ્માઈલ. જો કેમ જોવે પૂતળા જેમ ચોટી ગઈ. તો જો આવો વરસાદ છે, અડધા રસ્તા ભીના છે, અડધા કોરા છે. આમાં ક્યાં હેલું પડે ભાઈ? तो गाइस देखो आज हमारे शेफ का ना वो हो गया है, क्या हो गया है? मूड खराब हो गया है, नहीं ताव आ गया है, नहीं क्या आ गया है? सर्दी आ गया है, बुखार आ गया है. તો આજે જમવાનું અમે લોકો બનાવી, હું ને રાઘવી. કેવું બનશે ખબર નથી પણ હવે આપણે તો આજ આવડે છે મેગી, તો આપણે મેગી બનાવી છે. ના બાકી જો થોડાકમાં ભાત છે, પછી આ બટર છે, તો થઈ જશે કામ. તો જબ આપણી મેગી બની ગઈ છે અને હવે વાગી ગયા છે કંઈક 8:45 અને જલ્દી જમી લે, કેમ કે આ લાઇટમાં જીવડા આવશે. થોડો ઘણો વરસાદ પડ્યો છે ને તો જીવડા એક્ટિવ થઈ ગયા છે. તો જીવડા આવે ને એનાથી પહેલાં આપણે જમી લે. તો ચલો અમારું જમવાનું તો થઈ ગયું છે, પણ જ્યારે બી વરસાદ કે પડે ને તો અમારા માને આખી રાત આમ બારે ને બારીમાંથી જોઈને રાત કાઢે બેઠે બેઠે. તો આજે રાતે જો વરસાદ પડશે ને તો ફરી પાછા અમારા માને અહીંયા બેસીને જોશે બારીમાંથી. અને એમાં કાલે વરસાદ પડતો તમે જોતા હતા ને બારીમાંથી, કાલે વરસાદ પડતો તમે અહીંયા બેન જોતા હતા ને, હે ને? કેટલો પડ્યો વરસાદ? વરસાદ પડ્યો એટલે બારે હતી. હા તમે બારે હતા? હમણાં આંગણામાં હતી. આજે પડશે તો આજે જોજો ભલે. તો ઠીક છે ગાઈસ, આશા તો છે કે આજ રાતે વરસાદ પડે અને સારો એવો વરસાદ પડે. પણ આજનો જે વ્લોગ છે આપણે અહીંયા સુધી રાખશો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. શું કહો છો? શું કહેતા હતા? આંબળી આપે શું કહેતા હતા? ખાટલામાં ઢળી ગયો વળી છાંટા આવશે તો હમણાં જ ખણો. કાકા બારે ખાટલો લઈ ગયા ને વરસાદ પડશે ને તો પલળશે એટલે. હા એક નવી અપગ્રેડ આવી છે ગેમની, હા આઈ શીખાને વાંચી પછી હમણાં નહીં, હમણાં સુઈ જાઓ ચલો પછી આ ફોન ઠીક મોટો હે? હોય તે તારાથી હે શું હે? ચૂઝ યોર, એનાથી આ મોટો હોય તે ઓય ચૂઝ યોર પછી શું હે? હરકા જે ફોનમાં ચૂઝ યોર, હા હે માને ને મારા ફોન કરતા આ ફોન મોટો લાગે છે. ઠીક છે ચલો. ચૂઝ યોર શું હે? ચૂઝ યોર કેરેક્ટર. માય કેરેક્ટર. ઠીક છે ચલો બાય. તો ગાઈસ અમે લોકો છે ને વિરાણીની સીમાડામાં ફરી છીએ. કા ખેલો મારો સાચી વાત વિરાણીના સીમાડામાં ફરી રહ્યા એનું એક કારણ છે કે અમારા યોગેશભાઈ ને એની એક પ્રોપર્ટી છે, મતલબ વાડી છે જે મળતી નથી. તો એ અમે ગોતવા નીકળ્યા કે એની વાડી ક્યાંય. વાડી અમારામાં મજાઈ ગઈ કે અમે વાડીમાં મજાઈ ગયા? કાંઈ સમજણ પડતી નથી ને કેટલા જણા 1 2 3 4 5 જણા આવ્યા. આજે તો વાડીને ગોતીને જ રહેવી.